ધારી તાલુકાના ગોપાલ ગ્રામ આંગણવાડી ખાતે પૂરક પોષણ કાર્યક્રમ યોજાયો. પોષણ માહ ઝુંબેશમાં પોષણને પ્રોત્સાહન આપવાના હેતુથી ધારી ઘટકના સેજા ગોપાલ ગ્રામના આંગણવાડી કેન્દ્ર 25 ભક્તિપરા ખાતે બાળકોની ઊંચાઈ અને વજન માપવાના મહત્વ વિશે શિક્ષિત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને તેમની વૃદ્ધિનું નિરીક્ષણ કરવા અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરી. આ કાર્યક્રમમાં ગોપાલ ગ્રામ સેજાના સુપરવાઇઝર શ્રી ગીતાબેન, તિલકપુરિયાબહેન અને પીએસઈ સ્મિતાબેન દવે, એનએનએમના બીસી અનિલભાઈ રાઠોડ, ટીમો, આંગણવાડી વર્કર તથા હેલ્પરના સમર્પિત સ્ટાફ સહિત અનેક મુખ્ય વ્યક્તિઓએ હાજરી આપી હતી. નિયમિત ઊંચાઈ અને વજનની તપાસ કુપોષણ અને મંદ વૃદ્ધિનું પ્રારંભિક તપાસમાં ભજવે છે. પોષણ કાર્યક્રમોના સમર્થન દ્વારા પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે. કાર્યક્રમ દરમિયાન સુપરવાઇઝર ગીતાબેન, તિલકપુરિયાબહેન ભાવપૂર્વક જણાવ્યું હતું કે પોષણ માહ માત્ર જાગૃતિ જ નહીં પરંતુ ક્રિયાશીલ રહેવા માટે છે. અમે દરેક માતા પિતાને તેમના બાળકોના વિકાસની નિયમિત દેખરેખ રાખવા અને તેમના આરોગ્યની સંભાળમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કરીએ છીએ. તેમની શરૂઆત માતા પિતાને શિક્ષિત કરવા સાથે થાય છે. આ અભિયાનથી પ્રદેશમાં બાળકોના સ્વાસ્થ્ય અને પોષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. આ મહત્વપૂર્ણ પહેલમાં ભાગ લેનાર પ્રતિબદ્ધ ટીમો અને માતા પિતાના આભાર સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, ચલાલા.